પ્રભાસ પાટણમાં આવેલ વિનેશ્વર સોસાયટીના જાહેર રોડ ઉપર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ઢાંકણાની વટોરીને ગટરના પાણી રોડ ઉપર કેટલાક દિવસથી ચોમાસાની જેમ છલકાય છે। આ બાબતની અરજી પણ કરવામાં આવી હતી, આમ છતાંય બેદરકારી યથાવત છે। દાદ દેવાતી નથી, જેથી રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે। આસપાસના પક્ષીઓ પણ આ ગંદુ પાણી પીવે છે, જેના કારણે તેમના જીવ પર જોખમ છે। અન્ય વિસ્તારમાં વેરાવળથી પાટણ રોડ ઉપર સાઇન વિસ્તારમાં ગટર છલકાવાથી ઢાંકણા ખોલી સાફ સફાઈ કરેલ છે, જ્યારે આ વિસ્તારને નજરઅંદાજ કેમ કરવામાં આવે છે તેવો સવાલ ઉઠી રહ્યો છે। મારું નામ હિરલ પ્રચ્છક છે। અમે વેલેશ્વર સોસાયટીમાં રહીએ છીએ। અહીંયા ગટરના પાણી ખૂબ જ ઉભરાય છે કે હવે ગટરમાં પાણીનો જવાનો નિકાલ નથી, તો તેના માટે શું કાર્યવાહી કરશો તમે? અહીંયા પાણી એટલું ઉભરાય છે કે અમારા છોકરાઓ બહાર રમી પણ નથી શકતા અને બહુ જ મચ્છર અને કોઈ એટલી વાસ આવે છે કે કોઈ ઊભી પણ નથી શકતા। કોઈ આમાં ધ્યાન દેતું જ નથી, કોઈ ધ્યાન દેતું નથી, બધાય જોઈ જોઈને વહી જાય। આટલી અરજી કરી, આટલી અમને બધીમાં મ્યુનિસિપાલિટીમાં જાય તો કોઈ જવાબ જ નથી દેતું, બધાય જોઈ જોઈને વહી ગયા। ને જ્યારે મત જોતો હોય તો અહીંયા અમારી હોલી કરવા આવે છે, હું મત આપો ને આમાં આપજો ને તેમાં આપજો, બાકી પછી તો કોઈ જોવાય નથી આવતું ક્યાંય શું થાય છે સોસાયટીમાં। અમારામાં રહેવું કેમ? આ કાયમ ગંદકી એટલી છે, અમારે બારમાં બેસાતું નથી, વાસ આવે, અમારા નાના છોકરા છે। તમે લોકો ખુદ ને જોઈ શકો છો, અહીંયા જો છે આપણે ખાડો, અહીંયા રીતસર નું દેખાય છે, પાણી જે દેખાય છે અહીંયાથી નીકળે છે, તમે જોઈ શકો છો। અમારે નાના નાના છોકરા છે, તમે આ જોઈ શકો છો, અમે આમાં કેમ રહીએ? આ જોવો તમે, અહીંયા ખાડો જોવો, તમે ખાડો જોઈ શકો છો। આમાંથી આ વરસ દિવસ થયા, અહીંયા આનો નિકાલ જ નથી, કોઈ સંજોગે કોઈ ધ્યાન પણ દેતું નથી। આમાં કઈ રીતને અમે રહીએ? અહીંયા આ છોકરા અમારા કઈ રીતના બારોબાર રહીએ? આનું વહેલી તકે કંઈક નિરાશ, આનું વહેલી તકે તમે કંઈક આનો નિકાલ કરાવો। જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના।